પાટણના સિદ્ધપુરમાં પોલીસે મુલતાની ગેંગનું જાહેરમાં સરઘસ કાઢ્યું। ભેંસોની ચોરીના ગુનામાં આરોપીઓએ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવાયું। સિદ્ધપુર શહેરના ઝાંપલીપોડ વિસ્તારમાં આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કરાવાયું। અસંખ્ય પશુઓની ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી છે આ મુલતાની ગેંગ, જેને જાહેરમાં પોલીસે માફી મંગાવી અને તેનું સરઘસ કાઢ્યું અને કાયદાનું ભાન કરાવ્યું છે। પશુ ચોરીના 10 આરોપીઓને ઝાંપલીપોડની બજારમાં રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે। રાજસ્થાન સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં પશુ ચોરીના કામને આ મુલતાની ગેંગ અંજામ આપતી હોવાનું ખુલ્યું છે। પશુ ચોરી માટે જાણીતી મુલતાની ગેંગ સામે સિદ્ધપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભૂપત વ્યાસને લૂંટી લેવામાં આવ્યા છે। 24 માર્ચના મોતીબાગ ટ્રાફિક સિગ્નલ પાસે આ લૂંટનો બનાવ બન્યો। ફરિયાદી ભૂપત વ્યાસ કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે કાર અથડાવી 3 શખ્સોએ ઝઘડો કર્યો। ભૂપત વ્યાસનું ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। ભૂપત વ્યાસની કારમાંથી 5000 રૂપિયા રોકડા લઈ અને તેઓ નાસી છૂટ્યા હતા। ફરિયાદ નોંધાતા પોલીસે 3 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે।